મસ્ત વાર્તા. એક વખત એક શેઠના સપનામાં રધી આવી અને કીધું શેઠને કે હે શેઠ, હું તમારા ઘરની રધી, આજથી હું જાઉં છું અને આવતીકાલથી તમારા ઘરમાં ઈર્ષા આવશે. શેઠ કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે સવારે એ ઘરની 4 વહુ હતી. ચારેય વહુ રસોડામાં નાસ્તો બનાવતી હતી. હવે એક વહુએ ચા મૂકી, એને ખાંડ ને ચાય પત્તી ને બધું નાખી દીધું. એ તો જતી રહી. બીજીને ખબર નહીં, એને પાછી ખાંડ નાખી, ત્રીજીએ પણ નાખી, ચોથીએ પણ નાખી. એ ચારેયને એમ થયું કે ભાભી ખાંડ નાખતા ભૂલી ગયા છે. ચારેય નાખીને ચા એકદમ ગરડી થઈ ગઈ. સૌથી પહેલા શેઠ નાસ્તો કરવા બેઠા. એને ચા પીધી એટલે મીઠી લાગી, છતાંય પીન અને જતા રહ્યા, કાંઈ બોલ્યા નહીં. એના પછીના 2 દીકરા આવ્યા, એ પણ નાસ્તો કરીને જતા રહ્યા. પછી મોટા ભાઈ આવ્યા. એને નાસ્તો કરતી વખતે ખાલી એટલું જ પૂછ્યું કે કોઈ નાસ્તો કરી લીધો? કે હા. શેઠે અને બંને દીકરાએ પણ નાસ્તો કરી લીધો છે. સારું, પોતે નાસ્તો કરીને જતા રહ્યા. પછી જ્યારે એ 4 વહુ વારાફરતી વારા નાસ્તો કરવા બેઠી, ત્યારે એને થયું કે ચા તો ખૂબ મીઠી થઈ ગઈ છે અને આ લોકોએ કંઈ કીધું પણ નહીં, આ લોકોને કદાચ ખબર નથી, એવું થયું. હવે હકીકતમાં એ 4માંથી કોઈ બોલ્યા જ નહોતા, કારણ કે એના એ ઘરના સંસ્કાર એવા હતા. એ જ દિવસે રાત્રે શેઠના સપનામાં ઈર્ષા આવે છે અને કહે છે કે હે શેઠ, હું તમારા ઘરની ઈર્ષા, હું આજથી તમારું ઘર છોડીને જાઉં છું. તો શેઠ કે કેમ? એ કે હું એવી જ જગ્યાએ રહી શકું જ્યાં કંકાસ હોય, બાજાબાજી હોય અને પરસ્પર ઝઘડતા હોય, એકાબીજા લોકો આખો દિવસ બાજીયા કરતા હોય. તમારા ઘરમાં તો ચા આટલી મીઠી થઈ જાય છતાંય 4 વ્યક્તિ જે ઘરના મોભી માણસ છે એમાંથી એક શબ્દ પણ બોલતા નથી કે નથી કાંઈ કહેતા, શાંતિથી જેવું છે એવું ચલાવીને જતા રહે છે. તો આનાથી વિશેષ તો શું કહેવાય? તમારું ઘર ખરેખર ઘર નથી, મંદિર છે. અને હું અહીંયા ન રહી શકું. તમારા ઘરમાં તો રધી અને લક્ષ્મી જ રહી શકે, બીજું કોઈ ન રહી શકે. ત્યાંથી પછી જતા રહ્યા. હવે આ વાર્તા આપણને એ શીખવાડે કે નાની નાની વાતમાં જો આપણે બોલતા જશું, કંઈ વઢતા જશું, તો કદાચ પરિવારનો માળો નહીં રહે. જો પરિવારને સંપમાં રાખવો હોય અને સંપીને રહેવું હોય તો એ બધી વાતો જતી કરી અને ઉચ્ચતમ વિચાર રાખવા જોશે, તો જ કદાચ પરિવાર ટકશે. એક મસ્ત વાર્તા. એક વખત સ્વર્ગમાં લક્ષ્મીજી અને નારાયણ સંવાદ કરે છે. એમાં નારાયણ પૂછે છે લક્ષ્મીજીને કે હે માતે, પૃથ્વી ઉપર બંને ભાઈ બાજુબાજુમાં જ રહે છે, બંનેના ઘર બાજુબાજુમાં છે. એમાં એક ઉપર તમારી કૃપા તમે અતિશય વરસાવો છો અને એક ઉપર નથી વરસતી. તો આવું કેમ? ખરેખર એ તો તમારી પૂજા પણ એટલી કરે છે. તો લક્ષ્મીજી કહે છે કે જેના ઉપર મારી કૃપા વરસે છે એનું કારણ છે એ આજે તમે જોઈ લો. હવે એક ઘરમાં 4 વહુ. હવે એમાં હમણાં જ હજી એક વહુ પરણી અને આવી છે અને એ દિવસે એણે બધી રસોઈ બનાવવાની હતી. એણે બધી રસોઈ બનાવી. બધા લોકો જોતા હતા કે કેવી રસોઈ બનાવે છે. પેલી વહુ પણ ડરતી હતી કે રસોઈમાં કઈ ભૂલ ન થાય તો સારું. રસોઈ બનાવી નાખી. સાસુ અને સસરા બંને જમવા બેઠા. જમવાનું પરોસ્યું. જમતા જમતા બંને વખાણ કર્યા કે વાહ, સરસ બનાવી છે રસોઈ તો ખુશ થઈ ગઈ. પછી એની જે દેરાણી જેઠાણી હતી એ જમવા બેઠી, એને પણ એના વખાણ કર્યા. પછી જે ઘરના બધા પુરુષો હતા બધા જમવા બેઠા, બધા એના વખાણ કર્યા. અંતે તે પોતે બેઠી. જમવા બેઠી અને જમ્યું. પછી ખબર પડી કે કેમાં કઈ સ્વાદ જ નથી, છતાં આટલા વખાણ એના કર્યા. એટલે રાત્રે જ્યારે ઘર સભા ભરાણી, બધા લોકો બેઠા, ત્યારે વચ્ચે એને વાત કરી કે મને આજે માફ કરજો, આજે મારાથી રસોઈ સાવ બગડી ગઈ હતી, પણ આજે મેં આટલા લોકોની અને આટલાની વચ્ચે મેં પહેલી વાર બનાવી, એટલે મને ડર હતો પણ હકીકતમાં મારાથી રસોઈ બગડી ગઈ. ત્યારે સાસુ અને સસરા બંને બોલે છે એના મમ્મી પપ્પા કે તું ચિંતા ન કર, કોઈ પણ માણસનો પહેલો દિવસ હોય ને આવો જ હોય, એનાથી ભૂલ થાય અને ભૂલ થાય માણસથી થાય. જે કામ કરે એનાથી ભૂલ થાય, જે કંઈ કરે નહીં એનાથી કાંઈ ભૂલ ન થાય. એટલે તું ચિંતા ન કર, હજી તું કાલે પ્રયત્ન કરજે એટલે કાલે તારાથી સરસ થઈ જશે. આજે ભૂલ થાય કઈ વાંધો નહીં, ત્યાં ક્યાં તને કોઈ કઈ કીધું? બસ અમારા ઘરનો આ જ નિયમ છે, કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં, ભૂલ થાય તો ચલાવી લેવાનું, બીજે દિવસે એ વ્યક્તિ ધ્યાન રાખે. પછી ઉપર લક્ષ્મીજીએ કીધું નારાયણને કે જો નારાયણ, જે ઘરમાં દીકરીઓ અને વહુને આટલું માન અપાતું હોય, હવે એ જગ્યાએ મારી કૃપા ન વરસે તો શું થાય? મારી પૂજા કરે ન્યા હું ન વરસું. જ્યાં લક્ષ્મીની ઘરની લક્ષ્મીની પૂજા કરે ને એને સાચવે ને હું ત્યાં વરસું. બાકી જે લોકો મારી પૂજા કરે છે હું એને ફળું એવું ફરજિયાત નથી. એટલે વાર્તા પણ એ જ શીખવે છે
ઘરમાં રહેલા બધા લોકોનું આપણે માન જાળવીએ અને સન્માન આપીએ તો બધી વર્ષા થતી જ રહેશે આપણી ઉપર. અને આ અનુભવની વાત છે, આ કહી શકાય એવી નથી. એક મસ્ત વાર્તા. એક પિતા જેને એક દીકરી છે અને સવાય હેતથી એને મોટી કરે છે અને દીકરીને પણ એના પિતા પ્રત્યે એટલો સ્નેહ, એટલો પ્રેમ કે વાત પૂછોમાં. દીકરીને ઘરમાં બધા વગર ચાલે પણ એના પિતા વગર ન ચાલે. જ્યાં સુધી એના પપ્પા ઘરે ન આવે ત્યાં સુધી એ જમે પણ નહીં. અને પિતાને પણ એવું, ગમે એટલા થાક્યા હોય એ ઘરે આવે અને એની દીકરી ખાલી એને પૂછે કેમ છો પપ્પા, તો એનામાં એટલો બધો થાક ઉતરી જાય. ધીમે ધીમે વર્ષો વીત્યા, દીકરી મોટી થતી ગઈ, પિતા આવી રીતે પ્રેમ આપતા ગયા અને આમ બી છેલ્લે કહેવાય ને કે દીકરી તો પારકી થાપણ છે. લગ્નનો સમય નજીક આવી ગયો. વિદાય વેળાએ દીકરી પિતાને ગળે વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પિતા પણ ગળગળા થઈ ગયા અને એને પણ રડવું આવી ગયું અને પોતાની દીકરીને કહે છે કે અડધી રાત્રે પણ મને ફોન કરજે, તારે કાંઈ પણ કામ હોય ને તો ચિંતા ન કરતો, તારો બાપ હજી જીવે છે, તું કાંઈ ઉપાધિ ન કરતી. વડાવી પાર્કે ઘરે ગઈ, ત્યાં 2-4-6 મહિના ગયા, ફોન કરતી ક્યારેક ક્યારેક. પછી દિવાળી પછી એક દિવસ ઓચિંતા રોકાવા આવી એટલે પિતાએ સાંજે જમી લીધા પછી સહજતાથી પૂછ્યું કે તારા ફોન એટલા બધા નથી આવતા, તો તને કંઈ ત્યાં દુઃખ નથી આપતા ને, તો મને કહેજે, તો એ લોકો સાથે હું વાત કરું. એ કે ના, દુઃખની તો શું વાત કરું, એક શબ્દ મને કોઈ દિવસ નથી કીધો. મારા સાસુ સસરા છે એ મને વહુની જેમ ની દીકરીની જેમ રાખે. કદાચ મારે ઉઠવા મોડું થયું હોય ને તોય મને કાંઈ નથી કહેતા અને જમવામાં પણ કાંઈ મારી રસોઈમાં મિસ્ટેક હોય તો મને એમ ન કહે કે આ કેમ આવું બનાવ્યું, ઉલટાની મને મદદ કરે. મારા પતિદેવ પણ એટલા સારા છે કે મારે કોઈ દિવસ એની સાથે કાંઈ ઝઘડો નથી થયો અને મને સમજે છે અને હું એને સમજું છું. આખો પરિવાર મારો વેલ સેટ છે અને મને એની યારે મજા આવે છે. એટલે મને ક્યારેય કોઈ દિવસ તમારી એ લોકો યાદ નથી આવવા દેતા, એટલા મને પ્રેમથી સાચવે છે. હવે આ વાર્તા છે ને, આ આપણને એ શીખવે છે કે તમે જેવા વ્યક્તિ હશો ને, તમને સામે એવું વ્યક્તિત્વ મળી જ રહેવાનું છે, એવો પરિવાર મળી જ રહેવાનો છે. અને ઘણા એવા દાખલા છે અને ઘણા એવા ઉદાહરણ છે આવા સમયમાં પણ. એટલે આવું થઈ શકે છે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.